ગુજરાતમાંથી પસાર થઈ રહેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય નેશનલ હાઈવેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે 2 દિવસીય કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે. બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આજે ગડકરી સુરત જિલ્લાની મુલાકાતે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈવેઝ પર 35% કરતાં વધુના વાહન ભારણને ધ્યાનમાં લઈને હાઈવેના મરામત અને વિસ્તૃતીકરણના કાર્ય સતત ચાલુ રહે એ જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. તેમણે ખાસ કરીને અમદાવાદ મુંબઈ, રાજકોટ ગોંડલ જેતપુર તથા અમદાવાદ ઉદયપુર પ્રોજેક્ટના કામો ઝડપથી પૂરા થાય એ બાબતે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીની રજૂઆતને તાત્કાલિક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ ગુજરાતમાં NHAI હેઠળના હાઈવે અને અન્ય પ્રોજેક્ટ માટે ₹20,000 કરોડની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે એવી ખાતરી આપી હતી. આ બેઠકમાં NHAI અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારા પ્રોજેક્ટ્સના પ્રેઝન્ટેશન સાથે વર્તમાન પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં બ્રિજ નીચે ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂ, ડ્રગ્સ, ગાંજા, જુગાર જેવા ગેરકાયદેસર નશાના કારોબારનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં વિશાલ વસોયા સહિતના યુવાનોએ શૂટ કર્યો છે. આ દૂષણ અને અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે એક મોટી ઝુંબેશ ઉપાડી છે. સૌથી વધુ ચિંતાજનક એ છે કે સરથાણા બ્રિજ નીચે સૂતેલો એક 10 વર્ષનો છોકરો ગાંજો વેચતો હોય તેવો વિડીયો યુવાનોએ પુરાવા તરીકે રજૂ કર્યો છે. આ દ્રશ્યો શહેરના કાયદો વ્યવસ્થાની સ્થિતિ તેમજ યુવા પેઢીના ભવિષ્ય પર ગંભીર સવાલો ઊભા કરે છે. યુવાનોએ બ્રિજની નીચે જુગાર રમતો હોવાનો અને ગાંજો વેચાતો હોવાનો વિડીયો પુરાવા તરીકે રજૂ કર્યો છે. આ સમસ્યાને અતિ ભયંકર ગણાવી ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે તેમજ કેટલા દિવસમાં ઉકેલ લાવશો તેનો લેખિતમાં પણ જવાબ માંગ્યો છે. અમેરિકામાં વ્હાઇટ હાઉસથી 2 બ્લોક દૂર થયેલા ગોળીબારમાં નેશનલ ગાર્ડ્સના 2 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મામલે એક આરોપીની અટકાયત કરાઈ છે. FBI અધિકારીઓ અનુસાર હુમલામાં સામેલ શંકાસ્પદની ઓળખ રહેમાનુલ્લાહ લાકનવાલ તરીકે થઈ છે. તે ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનથી અમેરિકા આવ્યો હતો. તેણે 2024માં શરણાર્થીના દરજ્જા માટે અરજી કરી હતી અને તેને આ જ વર્ષે મંજૂરી મળી હતી. હુમલો ફેરાગટ વેસ્ટ મેટ્રો સ્ટેશન પાસે થયો હતો, જ્યાં લાકનવાલ થોડા સમય સુધી રાહ જોતો રહ્યો અને પછી અચાનક 2:15 વાગ્યાની આસપાસ તેણે ગોળીબાર શરૂ કર્યો. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર તેણે પહેલા એક મહિલા ગાર્ડને છાતીમાં ગોળી મારી અને પછી માથામાં. આ પછી તેણે બીજા ગાર્ડ પર ફાયર કર્યું. એ જ સમયે નજીકમાં હાજર ત્રીજા ગાર્ડે દોડીને હુમલાખોરને કાબૂમાં લીધો. ધરપકડ થતા પહેલા લાકનવાલને 4 ગોળી વાગી અને તેને લગભગ કપડા વિના જ એમ્બ્યુલન્સમાં લઈ જવાયો હતો. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટ આ મામલાને આતંકવાદી હુમલા તરીકે તપાસી રહ્યું છે. હુમલા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પેન્ટાગોનને નિર્દેશ આપ્યો કે વોશિંગ્ટન ડીસીમાં સુરક્ષા વધારવા માટે 500 વધારાના નેશનલ ગાર્ડ્સ મોકલવામાં આવે. બાવડા બગોદરા હાઈવે પર રામનગર ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. કેટરિંગ સર્વિસની એક પિકઅપ વાન રોડ ઉપર ઉભેલી ટ્રક પાછળ અથડાતા આ ઘટના બની હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4ના મોત થયા છે, જ્યારે 2 વ્યક્તિ ઘાયલ છે. અકસ્માત સ્થળે જ 2 લોકોના મોત થયા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય 2 વ્યક્તિને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. નરોડાથી બાલાજી કેટરિંગની પિકઅપ ભમાસરા બગોદરા નજીક લગ્ન પ્રસંગે જતા હતા, ત્યારે બાવડા નજીક આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ બાવડા અને ચાંગોદરની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલના 2 ભાગીદારો વચ્ચેના ઝઘડામાં એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો થયો છે. આ મામલે હોટલના એક ભાગીદાર સહિત 13 લોકોની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. ઇજાગ્રસ્ત એકાઉન્ટન્ટ હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા 48 વર્ષીય અમિત ચંદુભાઈ ચુડાસમા, જે વિશાલ હોટલ ઇન્ટરનેશનલમાં છેલ્લા 25 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત છે, તેમણે ફરિયાદ નોંધાવી છે. તેમણે મિલન હંજડા, અનિલ ભદ્રા, કિરીટભાઈ ભદ્રા અને અન્ય 10 અજાણ્યા શખ્સો સામે લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને લાકડીઓ જેવા હથિયાર વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના આંગણે પ્રથમ વખત ચક ધ ઇન્ડિયાના દ્રશ્યો જોવા મળશે. ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે 21 વર્ષ બાદ ફરી 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે, જેમાં દેશભરમાંથી અલગ અલગ રાજ્યોની 35થી વધુ પુરુષ અને મહિલા ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જેમાં પેરામિલિટરી ફોર્સનો પણ સમાવેશ થાય છે. રાજકોટ શહેરમાં આગામી 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 74મી નેશનલ લેવલની ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું શહેરના મુખ્ય બે એવા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન થશે. આ માટે ડીજીપીની અધ્યક્ષતામાં અલગ અલગ 10 કમિટીની રચના કરાઈ છે અને હાલ આ ટુર્નામેન્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલુ છે. રાજકોટના રેસકોર્સ મેદાન સ્થિત મનપા સંચાલિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ હોકી ગ્રાઉન્ડમાં યોજાનાર પોલીસ હોકી ચેમ્પિયનશિપનું હાલ રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટી પાસે મોડી રાત્રે એક ચકચારી હત્યા બની છે, જ્યાં સુભાષ સુરેશ લાંડગે નામના યુવકની તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરાઈ છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ દુર્ઘટના મનપાની સ્કૂલ નજીક આરોપીઓ અને મૃતક સુભાષ વચ્ચે થયેલી બોલાચાલી બાદ થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ તરત જ યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેના પગલે યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગાંધીનગર પેથાપુરના એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડાનો પર્દાફાશ થયો છે. પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડા પાડી ગાંધીનગર અમદાવાદ વિસ્તારના 14 જુગારીઓને ઝડપી પાડ્યા છે, જેમાં એક મહિલા જુગારી પણ છે. આ અંગે પોલીસે ગુનો નોંધી 3.5 લાખથી વધુની રોકડ, મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 3,93,810નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જુગારીઓની અંગ ઝડપી લેતા કુલ રૂપિયા 3,30,810 રોકડા અને 8 મોબાઈલ ફોન મળ્યા હતા, જેના પરથી જ પોલીસને અંદાજો આવી ગયો કે અહીં મોટા પાયે જુગારનો અખાડો ચાલતો હતો. આ અંગે પોલીસે દાવો કર્યો છે કે પ્રતિક ચૌહાણે 2 દિવસથી જ જુગારનો અખાડો શરૂ કર્યો હતો, જે કોઈ કામ ધંધો કરતો નહીં હોવાથી આર્થિક ફાયદા માટે જુગારધામ ચલાવતો હતો. મહેસાણા તાલુકાના વીરતા ગામે ચોરીની ઘટના બની છે. ભાજપના જિલ્લા પંચાયત પચોડ સીટના ડેલિગેટ મુકેશ પટેલના ખેતરમાં આવેલી ઓરડી તેમજ 3 મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા કુલ રૂપિયા 2.65 લાખના મત્તાની ચોરી અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ ચોરી બાબતે યોગ્ય તપાસ માટે ફરિયાદી દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ છે. શિયાળાની શરૂઆત થતાં જ મહેસાણા જિલ્લામાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. મહેસાણા તાલુકામાં આવેલા વીરતા ગામ નજીક આવેલ પીપળિયા ગામથી ઓળખાતા ખેતરની ઓરડીમાં તસ્કરો ત્રાટક્યા હતા. અજાણ્યા તસ્કરોએ ખેતરમાં આવેલા મંદિરોને પણ નિશાના બનાવ્યા હતા. ભાવનગરમાં રિક્ષામાં એક મહિલાને બેસાડવાની ના પાડતા જેવી નજીવી બાબતે યુવક પર છરી વડે હુમલો કરાયો છે. આ ઘટના હાઈકોર્ટ રોડ પર ડબગરવાડી શેરીમાં બની હતી, જેમાં રિક્ષા ચાલકને પેટમાં ગંભીર ઈજા થઈ છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચંદ્રકાંતે પોતાનો હાથ આડો કરતા છરી તેના પેટમાં ડૂટી પાસે વાગી ગઈ હતી, જેના કારણે લોહી નીકળવા લાગ્યું. તેમના માતા પિતા વચ્ચે પડતા તૌસીફ ગાળો બોલતો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત ચંદ્રકાંતને તાત્કાલિક સરટી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા, ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં ડોક્ટરોએ પેટમાં ગંભીર ઈજા હોવાથી ઓપરેશન કર્યું. હાલ તેમની સારવાર ચાલુ છે. રિક્ષા ચાલક ચંદ્રકાંતે તૌસીફ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.